begin with, end in mind. શું મતલબ થાય આનું? Yes, please anyone? Yes? Yes, exactly. Very nice. End result ને ધ્યાનમાં રાખીને શરૂઆત કરી. એક ઉદાહરણ આપીશ એનું સમજાઈ જશે કે તમે અહીંયા એન્જિનિયરિંગમાં એડમિશન લીધું છે. એન્ડ રિઝલ્ટ તમારું 4 વર્ષે આવવાનું છે, તમારું ફાઇનલ માર્કશીટ. એ રિઝલ્ટને ધ્યાનમાં રાખીને તમે અત્યારે ફર્સ્ટ સેમિસ્ટરથી તૈયારી કરશો, ફર્સ્ટ સેમિસ્ટરથી પ્રિપરેશન કરશો, તો તમારું રિઝલ્ટ, તમારા પર્સન્ટેજ, તમારી માર્કશીટ સારી હશે. હા કે ના? પણ જો એન્ડ રિઝલ્ટને ધ્યાનમાં નથી રાખ્યું, હું ગમે એમ ઈચ્છા થાય ત્યારે પરીક્ષા આપી દીધી, જ્યારે બોલાવ્યું ત્યારે કામ માંગ્યું ત્યારે આપી દીધું, પૂરું કર્યું, ગમે એમ કર્યું, તો એન્ડ રિઝલ્ટ ખરાબ આવવાનું છે, ખબર જ છે. તો જો તૈયારી નહીં કરીએ, પ્રિપરેશન નહીં કરીએ, તો રિઝલ્ટ સારું આવવાનું નથી. હા કે ના? તો શરૂઆત ત્યાંથી કરીએ તો એન્ડ રિઝલ્ટ ખબર છે મને કે જો હું તૈયારી નહીં કરું તો ફેલ જ થવાનું, એ તો પર્સન્ટેજ ઓછા જ આવવાના. એટલે બિગિન વિથ એન્ડ ઇન માઇન્ડ નો મતલબ છે કે એન્ડને શરૂઆત ધ્યાનમાં રાખીને શરૂઆત કરો. લેટ્સ સી. So begin with end in mind means to start with a clear understanding of your destination. તમારી ડેસ્ટિનેશન, તમારે ક્યાં જવું છે તે ધ્યાનમાં રાખીને તૈયાર કરો. તમારે ક્યાં જવું છે, તો 4 વર્ષ પછી કે 5 વર્ષ પછી કે મારે કમ્પ્યુટર એન્જિનિયરિંગ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી ક્યાં જવું છે, મારે ગવર્મેન્ટ સેક્ટરમાં જવું છે કે પ્રાઇવેટ સેક્ટરમાં જવું છે, કે પોતાનું સ્ટાર્ટઅપ કરવું છે, કે કોઈ નવો બિઝનેસ કરવો છે, કે ફેમિલી બિઝનેસમાં જોઈન થવું છે, તે ખબર હોવી જોઈએ. અને ત્યાંથી જ તમે શરૂઆત કરશો, અને આજથી શરૂઆત કરશો ત્યાંની, તો તમારું રિઝલ્ટ કંઈક અલગ હશે. સો બિગિન વિથ એન્ડ ઇન માઇન્ડ મતલબ કે ટુ સ્ટાર્ટ વિથ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ. મને ખબર છે કે મારે આ જ કરવું, તો એ ખબર હોવી જોઈએ. ગમે એમ ઈચ્છા થઈ ગઈ એટલે જ્યાં એડમિશન મળ્યું લઈ લીધું, જે ડિસિપ્લિનમાં મળ્યું લઈ લીધું, નો. ઓકે.